નર્મદા જિલ્લામાં ધોરણ 10 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 23 કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ 16 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે માટે જિલ્લાનું વહીવટીતંત્ર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું હતું। ધોરણ 10ની એસએસસી પરીક્ષા કન્યા વિનય મંદિર રાજપીપળા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોકલેટ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી। કન્યા વિનય મંદિર રાજપીપળાના પ્રિન્સિપલ અમીષાબેન પવારે જણાવ્યું કે પહેલા દિવસે વિદ્યાર્થીઓને બેઠક નંબર સીટ શોધવામાં રસીદ શોધવામાં તકલીફ ન પડે એ માટે ગુજરાતીના વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે 9:15 કલાકે વહેલા એન્ટ્રી આપી। કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલમાં ગુજરાતી વિષયની પ્રથમ દિવસે 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રની બહાર વાલી વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના ટોળા ઉમટ્યા હતા। આજે ધોરણ 10 ની એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। આજે ગુજરાતી વિષયનું પેપર છે અને શાળામાં 450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। પરીક્ષા માટેની તમામ જે નીતિ નિયમ અનુસાર જે પણ વ્યવસ્થા કરવાની હોય એ તમામ વ્યવસ્થા શાળા તરફથી કરેલ છે। જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું સ્વાગત રાજપીપળા નાદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવ્યું। કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને સાકર ખવડાવી તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને ધોરણ 10 ની સારી એક્ઝામ આપે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। અમીષા પવાર, શ્રીમતી સુરતબાર મૈડા, કન્યા વિનય મંદિર, આચાર્ય।